હેલો મિત્રો, કેમ છે? ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચલો, અમારે ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે ને હવે અમે જઈશું માર્કેટ બાજુ. આપણે ફટફટીયું લઈને નીકળી ગયા છે હવે માર્કેટ જવા માટે. ગામમાં આટો બાટો મારીએ. ચાલો, આપણે ફટફટીયું લઈને આવી ગયા છે હવે ટમેટા લેવા માટે. ચલો, ટમેટા લઈને ફટફટીયું લઈને આપણે હવે નીકળી ગયા છીએ ગાડી જવા માટે. ડુંગળી બુંગળી હવે આપણે કાપી નાખીએ અને મસ્તીનું બટેકાની તપેલું ચડાવી દઈએ અને શાક બનાવવાનું આપણે ચાલુ કરીએ. વાહ વાહ, ક્યાં સબ્જી બનાવી, વાહ મજા આવે હો, વાહ હાઈટ. ચાલો, જમવાનું થઈ ગયું એ કમ્પ્લીટ, હવે આપણે જમી લઈએ. ખાને કો દે રે. ચલો, હવે કમ્પ્લીટ બધું થઈ ગયું, ગાડી ખાલી થઈને આપણે નીકળી ગયા છે. આને કીધું તું શર્ટ પહેર લે, પણ એ કે શર્ટ નથી પહેરવું, મારે ટુવાલ જ ઓઢવો છે, તું ટુવાલ ઓઢી લે. ત્યાંથી હવે નીકળી ગયા છે આપણે. રસ્તાનું કામ ચાલુ હતું એટલે ગાડી હરવે હરવે નીકળે ને આગળ કંઈક ખડમાકડા જેવું હાયલું જતું હતું. આપણે રનિંગ થઈ ગયા હઈ. મેં લાલ ટોપો આજ તો ઓઢી લીધો. ઓલા ભાઈ ટોપો લીધો તો મને ઈચ્છા થઈ ગઈ મારે ટોપો ઓઢવો. ત્યાંથી હવે આપણે એક જ પ્લેસ છોડી મૂકી. હવે આપણે જવાનું છે બેતમચલ્લા. અને આ તો ત્યાં તો આફ્રિકાના જંગલ જેવો એરિયો. અહીંયા તો સિંહના, ચિત્તાના, વાઘના એવા જ બધા બોર્ડ મારેલા હતા. એટલે આપણને બહુ બીક લાગતી. ઓલાને કીધું કઈ એવું લાગે તો દરવાજો જલ્દી બંધ જ કરી દેજે, નહીતર ક્યાંક દીપડો આવીને આપણને બેન ખાઈ જઈશીએ. ત્યારે અમે રસ્તામાં આયલા જતા હતા અહીંયા તો વાઘ આવ્યો હતો. વાઘ કે વાઘ ભૂખો થયું છે. આને તો હાથ બાથ ફેરવીને વાઘને કે લે રોટલી, અમે બપોર ખાવાનું બને તો વાઘને ખાવાનું ખવડાવ્યું. લે હવે તને ખાઈ જઈશે ક્યાંક વાઘ. જો આવા જ બધા ડેન્જર બોર્ડ આવે ને આ કે મારે તરબૂચ ખાવા છે. તરબૂચ લઈ 3 કલાક. ચાલો, અહીંયાથી હવે આપણે આવી ગયા છે. રાજસ્થાનની હોટલ હતી ત્યાં આવી ગયા છે. હવે ચા પીવા જઈએ, પછી આપણે ગાડી બાડીને નવરાવવાની છે એટલે મસ્તીની એને ધોઈ નાખીએ. ચલો તાતા, બાય બાય. હવે મળીએ પાછા નવા વ્લોગમાં.